નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજે છે આપણે માસ્ટર ક્લાસ લઈને આવી ગયા છીએ. શું લઈને આવ્યા છીએ? માસ્ટર ક્લાસ મેન્સની ચાવી. જે આપણે હાઈ સેકન્ડરીની અંદર પણ આપણે કેટલાક ક્લાસ છે લાસ્ટની અંદર આપણે એમસીક્યુ લઈ અને આવ્યા હતા અને એની અંદરથી કેટલા પ્રશ્નો પૂછાયા હતા એ જેને પણ ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરી હતી મારી આ ચેનલમાંથી અને એક્ઝામ આપી છે એને ખ્યાલ છે. તો મેન્સની ચાવી છે એની અંદર જે લગભગ 50 થી 55 જેટલા પ્રશ્નો છે એની અંદરથી જ આવ્યા છે. એટલે એવા જ પ્રશ્નો આપણે લઈને આવ્યા છીએ. જો ખાસી કે હું એમ નથી કહેતો કે આમાંથી જ પ્રશ્નો આવશે એટલે આટલું જ કરીને જજો, એ પણ હું કહેતો નથી, પરંતુ આ જે ક્લાસ છે એ ફાયદાકારક થવાના છે અને થવાના છે એવું ચોક્કસ કહીશ. તો શરૂ કરીએ. માસ્ટર ક્લાસ 1 કેટલામાં આવ્યો છે? 1. આના પછી પણ 1-2 ક્લાસ થશે, એમસીક્યુ છે એટલે એ પણ પ્રશ્નો એને આપણે કવર કરીશું. ચાલો શરૂ કરીએ. યોગના પ્રકરણોથી શરૂઆત થાય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા દિવસે યોજાય છે? તો 21 માર્ચ 21 જૂન છે એ આ સબને ખ્યાલ હોવો જોઈએ. 21 જૂન છે એ રાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગ શબ્દની મૂળ ધાતુ કઈ છે ભાઈ? ભુજ છે. યોગ છે યજ ધાતુ યાદ રાખવાનું છે. યજ ધાતુ મૂળ યોગ શબ્દની યજ ધાતુ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. યોગ કોને અટકાવે છે? ભાઈ લાગણીઓને અટકાવે, ઇન્દ્રિયોને અટકાવે, ચિત્ત વૃત્તિઓને અટકાવે કે માનસિક શક્તિઓને? તો ચિત્ત વૃત્તિ. યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, આવું કંઈક એક શ્લોક પણ આપેલો છે એનું. એટલે ચિત્ત વૃત્તિઓ છે એનો નાશ કરે છે, યોગ અટકાવે છે. ચિત્ત વૃત્તિ, ચિત્ત એટલે કે મનની વૃત્તિઓ છે એને અટકાવે છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર શાના પર છે? ચેતાતંત્રની વાત થાય છે. ચેતાતંત્ર એટલે મગજ મસ્તિષ્કની કાર્યક્ષમતાનો આધાર શેના ઉપર છે? મગજની ક્ષમતા ઉપર છે, ચિત્ત વૃત્તિઓ ઉપર છે, માનસિક શક્તિઓ ઉપર છે કે કરોડની સ્થિતિ સ્થાપકતા ઉપર છે? કરોડની જે સ્થિતિ સ્થાપકતા છે એના ઉપર ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર રહેલો છે. શું કામ? કારણ કે કરોડરજ્જુ આપણી છે, અહીંયાથી જ્ઞાન તંતુઓ છે એ પસાર થઈને શરીરની અંદર જાય છે. શરીરની અંદરથી કોઈ પણ ક્રિયા કરવાની છે તો અહીંયાથી મગજમાંથી સંદેશો ત્યાં પહોંચે છે અને શરીરમાં કંઈક પણ અડચણ થાય તો એનો સંદેશો એના મારફતે જ્ઞાન તંતુઓ દ્વારા મગજ સુધી સંદેશો પહોંચતો હોય છે. તો ચેતાતંત્રની કાર્યક્ષમતાનો આધાર જે છે એ કરોડરજ્જુની સ્થિતિ સ્થાપકતા ઉપર રહેલો છે. અષ્ટાંગ યોગ, મહર્ષિ પતંજલિએ યોગને કેટલા અંગોમાં વહેંચી યોગની ઉપયોગિતા દર્શાવી છે? કેટલા અંગમાં વહેંચ્યું છે ભાઈ? યોગને કેટલા અંગમાં? 5, 3, 4 કે 8? શું કીધું છે? મહર્ષિ પતંજલિ યોગને કેટલા અંગોમાં વહેંચ્યું છે? તો 8 અંગમાં વહેંચ્યું છે. કેટલા અંગમાં? 8 અંગમાં. પૂછવામાં આવે કે ભાઈ અષ્ટાંગ બહિરંગ યોગ કયા કેટલા અને અંતરંગ યોગ કેટલા? તો એની અંદર તમને અંતરંગ યોગ છે એ બહિરંગ યોગ છે એ 5 છે અંગ છે અને અંતરંગ છે એ 3 છે. એટલે આટલી બાબત યાદ રાખી લેવાની છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, આ 5 અંગ છે એ બહિરંગ છે. શું છે? બહિરંગ છે. બહિરંગ શું કામ કહેવામાં આવે છે? કારણ કે એની જે પણ પ્રક્રિયા છે, એની જે વિષય વસ્તુ છે એ શરીરના બાહ્ય અંગો સાથે સંકળાયેલું છે, એટલા માટે એ બહિરંગ તરીકે ઓળખાય છે. અંતરંગ અંગ છે. હવે એની અંદર 5મું જે અંગ છે પ્રત્યાહાર, કયું છે? પ્રત્યાહાર. પ્રત્યાહાર જે છે એ બંને વચ્ચેનું એક ચાવી રૂપ છે અથવા તો કડી રૂપ છે એવું પણ કહી શકાય. કારણ કે શરૂઆતની અંદર એ બહિરંગ છે અને અંતમાં એનો અભ્યાસ થતા અંતરંગ અંગ તરીકે બનતું હોય છે પ્રત્યાહાર. અને ત્યાર પછીના 3 છે ધારણા, ધ્યાન અને સમાધિ. આ 3 અંગ છે એ અંતરંગ અંગો છે યોગના. અષ્ટાંગ યોગમાં પ્રથમ 5 અંગ અને કયા નામે ઓળખવામાં આવે છે? બહિરંગ. ફાયદા પ્રમાણે આસન કેટલા પ્રકાર પાડવામાં? ફાયદા પ્રમાણે કીધું છે. તો ફાયદા પ્રમાણે કયા કયા 3 છે? 3 પાડ્યા છે. કેટલા પાડ્યા છે? 3 પાડ્યા છે. કયા કયા? 1, 2 અને 3. આપણે 3 લખીએ તો અહીંયા ધ્યાનાત્મક આસનો, પછી સ્વાસ્થ્યવર્ધક આસનો અને આરામદાયક આસનો. આ હવે આ થોડો રેડ કલર છે દેખાય છે કે કેમ?
ચેક કરી લઈએ. હા, વાંધો નથી, દેખાય તો છે. ચાલો, તો ધ્યાનાત્મક આસનો, સ્વાસ્થ્યવર્ધક આસનો અને આરામદાયક આસનો, આવી રીતે 3 પ્રકાર પાડવામાં આવેલા છે. ફાયદા છે એના. સ્વાસ્થ્ય, શરીરના સ્વાસ્થ્ય માટે, ધ્યાન માટે કયા આસનો ઉપયોગી છે, સ્વાસ્થ્ય માટે કયા આસનો ઉપયોગી છે અને આરામ માટે કયા આસનો ઉપયોગી છે. આસનથી શરીરના આંતરિક અવયવોને કુદરતી રીતે શું મળે છે? આસનથી શરીરના આંતરિક જે અવયવો છે એની અંદર કુદરતી રીતે શું મળે છે ભાઈ? મસાજ મળે છે, સ્થિરતા મળે છે, શાંતિ મળે છે કે તણાવ? તો મસાજ મળે છે. શું મળે છે? મસાજ. કુદરતી રીતે આંતરિક અવયવો છે, અંગો છે, એને મસાજ મળે છે. મસાજ યાદ રાખવાનું છે. મસાજ મળે છે, મનને શાંતિ મળે છે. ચાલો, 9મો પ્રશ્ન છે કે નીચેનું કયું નિયમ નથી? આવો પ્રશ્ન આપણે ગયા વિડીયોની અંદર આપણે જે 2018 નું પેપર સોલ્યુશન કર્યું છે એની અંદર યમ કેટલા છે, નિયમ કેટલા, એટલે અત્યારે એની અંદર પડશું નહીં. તો નિયમ નથી એવું પૂછ્યું છે તો ઈશ્વર પ્રાણિધાન છે, શોચ, સંતોષ, તપ, અને નિયમનું પૂછ્યું છે એટલે અહિંસા જે છે એ યમનું છે. શેનું છે? યમનું છે. બાકીના ઈશ્વર પ્રાણિધાન, શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણિધાન, આ 5 છે એ નિયમ છે. નીચેના અંગમાંથી કયું અંગ યમનું નથી? તો બ્રહ્મચર્ય છે, અપરિગ્રહ છે, સ્વાધ્યાય છે અને અહિંસા છે. તો સ્વાધ્યાય જે છે એ નિયમનું છે. શેનું છે? નિયમનું અંગ છે. બાકી બ્રહ્મચર્ય જો અહિંસા, સત્ય, અપરિગ્રહ, અસ્થેય, અહિંસા, સત્ય, અસ્થેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ 5 છે એ નિયમો છે, યમ છે. પ્રાણાયામ એ યોગનું કયું અંગ છે? પ્રાણાયામ એ યોગનું કયું? બીજું છે, ચોથું છે, ત્રીજું છે કે પાંચમું? યમ, નિયમ, આસન અને પ્રાણાયામ, એટલે કેટલામાં આવ્યું? ચોથું આવ્યું. શું આવ્યું? ચોથું. પ્રાણાયામને તબક્કા સહ કેટલા ભાગમાં વહેંચી શકાય છે? પ્રાણાયામને તબક્કા સહ, તબક્કા કેટલા તબક્કા છે ભાઈ? 3, 5, 2 કે 8? કેટલા તબક્કા છે? 3. કયા કયા છે? પૂરક, કુંભક અને રેચક. કુંભકના કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. કયા કયા? આંતરકુંભક અને બાહ્ય કુંભક. ખાસ યાદ રાખવાનું છે. ચલો, ત્યાર પછી આગળના પ્રશ્નો જોઈએ તો પૂરક, કુંભક અને રેચક. જો અહીંયા આવી ગયા 3 3 આવ્યા ને, પૂરક, કુંભક અને રેચક. શ્વસન પ્રક્રિયા અને આસન પરિચય છે એના પ્રશ્નો છે. તો શ્વાસ બહાર નીકળવાની ક્રિયાને શું કહેવાય? બહાર શ્વાસ કાઢવો તો શું કહેવાય? રેચક કહેવાય છે. શ્વાસને બહાર કાઢવાની ક્રિયા રેચક. પૂરક છે એ શ્વાસને અંદર ભરવાની ક્રિયા. કુંભક એટલે રોકી રાખવાની ક્રિયા. પ્રાણાયામ માટે કઈ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે? કઈ મુદ્રા છે ભાઈ? જ્ઞાન મુદ્રા, શૂન્ય મુદ્રા, પ્રણવ મુદ્રા કે વિપરીત કરણી મુદ્રા? કઈ આવશે? પ્રણવ મુદ્રા. પ્રણવ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે પ્રાણાયામ માટે. પ્રણવ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે. વાત ચલિત હોય ત્યારે શું ચલિત હોય? ચલે વાતે ચલે ચિત્તે. શું છે? ચલે વાત ચલે ચિત્તે, આવું કઈક શ્લોક છે. તો મન, શ્વાસ, તો ચિત્ત. વાત એટલે વાયુનું ચલિત થાય છે ત્યારે ચિત્ત છે એ ચલિત રહે છે, મન ચલિત રહે છે. આસનથી શું દૂર થાય છે? તમો ગુણ, રજો ગુણ, સત્વ ગુણ કે ચંચળ ગુણ? રજો ગુણનો નાશ થાય છે અને સત્વ ગુણ છે એનો વિકાસ થાય છે. સત્વ ગુણ છે એનો વિકાસ થાય છે, રજો ગુણનો નાશ થાય છે. કયું આસન પેટ ઉપર સૂઈને ન કરી શકાય? ન કરી શકાય. જો પ્રશ્ન સમજવાનો નેગેટિવ પ્રશ્ન છે ને ઉતાવળે ખોટો આન્સર આપી દેતા નહીં. ભુજંગાસન છે, ધનુરાસન છે, ઉષ્ટ્રાસન છે કે શલભાસન છે? આ ભુજંગાસન પેટ ઉપર થાય છે, ધનુરાસન પેટ ઉપર થાય છે, શલભાસન પણ પેટ ઉપર થાય. ઉષ્ટ્રાસન છે એ બેસીને કરવાનું છે અથવા તો ઢીચણ પરનું આસન છે એવું કહી શકાય છે. એટલે ઉષ્ટ્રાસન છે એ આપણા જવાબની અંદર આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે ભાઈ કે કયું આસન બેસીને કરવામાં આવે છે? કયું આસન એવું છે કે જે બેસીને કરવાનું છે? હલાસન છે, પવન મુક્તાસન છે, વજ્રાસન છે કે મયુરાસન છે? તો વજ્રાસન છે એ બેસીને કરાય. બેસીને. હલાસન છે એ પીઠ ઉપરનું આસન છે. ક્યાં છે? પીઠ ઉપરનું. રેડી. પવન મુક્તાસન છે એ પણ પીઠ ઉપરનું છે, પીઠ ઉપરનું આસન છે. મયુરાસન છે, મયુરાસન છે એ હાથ ઉપરનું કહી શકાય અથવા પેટ ઉપરનું કહી શકાય. હાથ ઉપર અથવા પેટ ઉપર. પેટ ઉપર મૂળ સ્થિતિ પેટ ઉપર હોય છે અને પછી હાથ ઉપર, આવી રીતે. ચલો, અસ્થેયનો અર્થ શું થાય? ચલો, અસ્થેય જે યમ નિયમના જે 5 છે એની અંદર જેનો અર્થ છે એને સમજવાનો છે ખાસ. અસ્થેય પૂછ્યું છે, એની આજુબાજુનું બીજું પણ અપરિગ્રહ પૂછી શકે. ચાલો, વધારે પડતો સંગ્રહ ન કરવો,
ચોરી ન કરવી, સાચું ન બોલવું કે બીજાનું પાલન કરવું. તો ચોરી ન કરવી, અસ્તેનો અર્થ થાય ચોરી ન કરવી, વધારે પડતો સંગ્રહ ન કરવો એને કહેવાય અપરિગ્રહ. અપરિગ્રહ એટલે વધારે પડતો સંગ્રહ ન કરવો, જેટલું જરૂરિયાત છે એટલું જ સંગ્રહ કરવો, એટલું જ લેવું. પ્રત્યાહારનું કયું ઉત્તમ ઉદાહરણ છે નીચેનામાંથી? ગાંડો, હાથી, સિંહ, કાચબો કે માછલી? પ્રત્યાહારનું ઉદાહરણ છે કાચબો. પ્રત્યાહારનું ઉદાહરણ છે કાચબો. શું કામ? કારણ કે કાચબો છે એ પોતાના અંગોને એવી રીતે સંકેલી લે છે, એવી રીતે આપણે આપણી ઇન્દ્રિયોને સંકોચવાની છે, ઇન્દ્રિયોને પોતાના કર્મથી પાછી વાળવાની છે, આવું કહેવામાં આવેલું છે. કયા આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે? હવે કમળ જેવું આસન કયું છે? ભદ્રાસન, શવાસન, પદ્માસન કે ગૌમુખાસન? ગૌમુખાસન એટલે ગાયના મુખ જેવું આસન થાય, ગાયના મુખ જેવી સ્થિતિ થાય છે, ગાયના મુખ જેવી સ્થિતિ થાય છે. શવાસન એટલે સૌ એટલે મરેલા મૃત વ્યક્તિ જેવું આસન થાય છે. ભદ્રનો અર્થ થાય છે મંગલ, મંગલ એટલે મંગલપ્રદ આસન છે. અને પદ્મનો અર્થ થાય છે કમળ. પદ્મનો અર્થ થાય છે કમળ, એટલે કમળ જેવું આસન કયું? પદ્માસન. પદ્માસન ની અંદર કમળ જેવી સ્થિતિ થાય છે, પદ્મ એટલે કમળ. કયા આસનમાં શરીરની સ્થિતિ ધનુષ જેવી થાય છે? તાડાસન, ભદ્રાસન, ઉત્તાન પાદાસન, પદ્માસન? આમાંથી એક પણ નથી. ધનુરાસન આવે. શું આવે છે? ધનુરાસન. ધનુરાસન. ઓપ્શન ની અંદર ક્યાંક ભૂલ છે, ક્યાં પછી આ પીપીટી ની અંદર એ દ્વારા કઈક ભૂલ થઈ હોઈ શકે છે. તાડાસન છે એનાથી ઊંચાઈ વધે છે, ઊંચાઈ વધે છે. ભદ્રનો અર્થ થાય છે મંગલ પ્રદાસન છે. ઉત્તાન પાદાસન છે. પદ્માસન. પદ્મનો અર્થ થાય છે કમળ. ચાલો, આવી રીતે દરેક પ્રશ્નોને એના વિકલ્પો છે એને પણ સમજતા જઈએ એટલે એક પ્રશ્નની સાથે સાથે બીજા 3 થી 4 પ્રશ્નો કવર થતા હોય છે. આસનો છે જો ઊભા આસન, બેસીને પીઠ પર ને પેટ ઉપર, આવી રીતે આસનો થતા હોય છે. ગૌમુખાસનમાં ગૌમુખની આકૃતિ ક્યાં થાય છે? ગૌમુખાસનમાં ગૌમુખની આકૃતિ છે એ કઈ જગ્યાએ થાય છે? આવો પ્રશ્ન પૂછ્યો છે. પીઠ પાછળ થાય છે, ખભા પાસે થાય છે, બંને ઘૂંટણ પાસે થાય છે કે કમર પાસે થાય છે? તો ગૌમુખની સ્થિતિ છે એ બંને ઘૂંટણ પાસે થાય છે. એક ઘૂંટણ ઉપર બીજા ઘૂંટણને આવી રીતે ચડાવવાનું આવે છે, એટલે ગૌમુખ બંને ઘૂંટણ પાસે ગૌમુખની આકૃતિ થાય છે. કયું આસન પીઠ પર સૂઈને કરવાનું આસન છે? કયું આસન એવું છે જે પીઠ ઉપર કરવાનું? જે ભદ્રાસન છે, શવાસન છે, પદ્માસન છે કે ગૌમુખાસન છે? આ બેઠક પરનું આસન છે, આ બેઠક પરનું, આ બેઠક પરનું. શવાસન છે એ પીઠ ઉપર સૂઈને કરવાનું છે. કયું આસન ઊભાની સ્થિતિમાં કરવાનું? ઊભા કરવાનું આસન કયું છે? તો તાડાસન છે એ ઊભા કરવાનું છે. બિલકુલ પહેલો જ પ્રશ્ન છે કે જે ઓપ્શન છે એ સાચો છે. ભદ્રાસન છે, ગૌમુખાસન, પદ્માસન, આ ત્રણેય બેસીને કરવાના આસન છે. કયું આસન બેસીની સ્થિતિમાં કરવાનું આસન? એટલે બેસીને સ્થિતિને કરવાનું આસન છે. શવાસન છે, તાડાસન છે, પદ્માસન છે અને ભદ્રાસન છે. અહીંયા કંઈક ભૂલ છે. ભદ્રાસન છે એ પણ બેસીને આવે છે, પદ્માસન છે એ પણ બેસીને આવે છે. બંને સાચા છે. તાડાસન છે એ ઊભી સ્થિતિમાં છે. ક્યાંક ઓપ્શનમાં ગડબડી હોઈ શકે છે. કયું આસન ઊંધા સૂઈને કરવાનું આસન? ઊંધા સૂઈને એટલે કે પેટ ઉપરનું આસન કયું છે? આવું પૂછ્યું છે. પેટ ઉપરનું આસન ગૌમુખાસન, ધનુરાસન, તાડાસન કે પદ્માસન? તો ધનુરાસન છે એની સ્થિતિ પેટ ઉપરથી લેવાની છે. ધનુષ જેવી એની સ્થિતિ થાય છે. તાડાસન છે તાડના વૃક્ષ જેવી, જેવું એનું આ આસન બને છે. પદ્માસન છે ગૌમુખાસન છે અને ગૌના મુખ જેવું આસન થાય છે ગૌમુખાસનની અંદર. ચાલો, ત્યાર પછી કયા આસનમાં શરીરની સ્થિતિ પતંગિયા જેવી થાય છે? શેના જેવી થાય છે? પતંગિયા જેવી થાય છે. પાદ હસ્તાસન, શવાસન, પદ્માસન કે પૂર્ણ તિતલી આસન? પૂર્ણ તિતલી આસન છે એનો આકાર છે પતંગિયા જેવી સ્થિતિ એની થાય છે. વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે શું સ્વસ્થ હોવા જોઈએ? શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય માટે શું સ્વસ્થ હોવું જોઈએ? તન અને મન કે એક પણ નહીં? તો તન અને મન બંને તંદુરસ્ત રહેવું જોઈએ. તન શારીરિક, મન માનસિક, એટલે તન અને મન બંને તંદુરસ્ત હોવા જોઈએ શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે. સ્વાસ્થ્યના કેટલા સ્તર છે? ચલો, સ્તર પૂછ્યા છે. સ્વાસ્થ્યના કેટલા સ્તર છે આવો પ્રશ્ન પૂછ્યો. સ્તર કેટલા છે? મેઘધનુષ્યની માફક 7 સ્તર આપેલા છે. કેટલા આપેલા છે? 7 સ્તર છે આપેલા છે. કયા કયા સ્તર છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઉપરથી નીચેની તરફ આવીએ એટલે આપણા પાઠ્યપુસ્તકની અંદર જેવી રીતે આપ્યા છે એવી રીતે ટ્રાય કરીએ. યાદ છે કે નહીં, ક્યાંક કન્ફ્યુઝન હોય નહીં તો અહીંયા ચાલો, સંપૂર્ણ સ્વાસ્થ્ય અહીંયા આવશે. સંપૂર્ણ સ્વાસ્થ્ય અથવા તો સ્વસ્થ, આવું કંઈક શબ્દ છે. બરોબર, સંપૂર્ણ સ્વસ્થ
અહીંયા આવશે રોગની ગેરહાજરી, રોગની ગેરહાજરી. ચલો, રોગની ગેરહાજરી. અહીંયા આવશે વણ ઓળખાયેલ રોગ, પછી રોગની ગેરહાજરી આવશે. અને અહીંયા ચલો, વણ ઓળખાયેલ રોગ, વણ ઓળખાયેલ રોગ. પછી એક અહીંયા બાકી રહી જાય છે. ચાલો, કાંઈ વાંધો નહીં, યાદ આવે એટલે આપણે સમજી લઈએ. વણ ઓળખાયેલ રોગ સામાન્ય બીમારી અથવા તો સામાન્ય બીમારી, ગંભીર બીમારી, બીમારી. ચાલો ભાઈ, થોડીક મિસ્ટેક થઈ છે. એક છે એ ગંભીર બીમારી અને અંતે મૃત્યુ આવે છે, મૃત્યુ. અહીંયા એક બાકી રહી જાય છે, એ તમારે કોમેન્ટની અંદર જણાવી દેવાનું શું બાકી રહી ગયું. ભાઈ સંપૂર્ણ સ્વાસ્થ્ય છે, રોગની ગેરહાજરી છે, અથવા તો એની પહેલા બાકી છે કે અહીંયા એક બાકી રહી ગયું છે. કઈ વાંધો નહીં, ચાલો જોઈ લેજો. આવી રીતે સાથે સાથ છે અને ક્રમમાં યાદ રાખી લેજો, કારણ કે પૂછાય પહેલું શું છે, ત્રીજું શું છે, આવું પૂછાઈ શકે. પૂછાણું નથી પરંતુ કદાચ પૂછાઈ શકે. બીજાના સુખે, બીજના નહીં પણ બીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી કયા પ્રકારના સ્વાસ્થ્ય પર નિર્ભર છે? બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી, આવું કયા સ્વાસ્થ્યની અંદર છે? સામાજિક સ્વાસ્થ્ય, માનસિક, શારીરિક, એક પણ નહીં. તો સામાજિક સ્વાસ્થ્યની અંદર બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી આવી ભાવના હોય છે એની અંદર. ચાલો જી, ત્યાર પછી નો પ્રશ્ન છે કે ભાઈ ખેલાડીની ઉછાળ શક્તિનું માપન. ઉછાળ શક્તિનું માપન કઈ કસોટી દ્વારા થાય છે? સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, સીધો ઊંચો કૂદકો, 800 મીટર દોડ, શટલ. સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે એ ખેલાડીની ઉછાળ શક્તિનું માપન કરે છે. ખેલાડીની ઉછાળ શક્તિનું માપન કોણ કરે છે? સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ. હવે વિસ્ફોટક શક્તિ હોય તો સીધો ઊંચો કૂદકો છે, વિસ્ફોટક શક્તિનું માપ કરે છે. વિસ્ફોટક શક્તિનું માપ કરે છે. રેડી? ખેલાડીના પગની વિસ્ફોટક, અહીંયા એ જ પ્રશ્ન આવી ગયો છે એટલે અહીંયા શું આવે છે? સીધો ઊંચો કૂદકો. ખાસ યાદ રાખવાનું છે, ઘણી જગ્યાએ આપણે અભ્યાસ કર્યો હોય ત્યારે સમજાવ્યું કે ભાઈ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ છે એ છે એના દ્વારા વિસ્ફોટક શક્તિનું માપન થાય છે, આવું સાંભળ્યું હોય, પરંતુ આપણા પાઠ્યપુસ્તકની અંદર જે આપ્યું છે એને આપણે અત્યારે સાચું માનવાનું છે. બિલકુલ ભૂલ કરતા નહીં. હાથની ધમનીમાંથી રુધિર સ્ત્રાવ થાય ત્યારે તેને અટકાવવામાં કયા દબાણ આપવાનું? ક્યાં દબાણ આપવાનું છે? હાથની ધમની. ચલો, ધમની અને શીરા, બે રક્તવાહિનીઓ હોય છે ને, ધમની અને શીરા. શીરા, ચલો રસોઈ આમ આમ થઈ ગઈ છે. શીરા તો શેની અંદર? ધારો કે ધમની છે અને શીરા છે, એ બંનેમાંથી કઈ કપાવાથી અથવા તો તૂટવાથી રક્ત છે એ ફુવારા સ્વરૂપે નીકળે છે? તમારે કોમેન્ટ કરવાની છે. ચલો કોમેન્ટ કરવાની છે, કોમેન્ટ કરવાની છે કે ભાઈ રક્તવાહિની છે બંને, ધમની છે અને શીરા છે. ધમની ની અંદર રક્તસ્રાવ થાય છે અથવા તો એની અંદર કટ લાગે છે અને એ તૂટે છે તો એની અંદર ફુવારા સ્વરૂપે લોહી વહે છે, કે શીરાની અંદર ફુવારા સ્વરૂપે લોહી વહે છે? ખાસ યાદ રાખવાનું છે. તો ધમની છે એ રુધિર સ્ત્રાવ થાય ત્યારે તે અટકાવવા ક્યાં દબાણ આપવાનું છે? ધમનીની ઉપલી બાજુએ, જ્યાં, એટલે અહીંયા ઓપ્શન આપ્યા નથી, તો જે જગ્યાએ ઘાવ થયો છે તેનાથી હૃદય તરફ દબાવ આપવાનું છે. દબાવ અથવા તો દબાણ આપવાનું છે. ક્યાં? ધારો કે અહીંયા ધમની ઉપર કટ લાગ્યો છે તો હૃદય તરફ કયો ભાગ છે ત્યાં દબાણ આપવાનું છે. કારણ કે ધમની જે છે એ આપણા શરીરની અંદર શુદ્ધ રક્ત છે એ પહોંચાડે છે. શીરા છે એ આપણા શરીરમાંથી અશુદ્ધ લોહી છે એ હૃદય તરફ લઈ જાય છે. તો ધમની છે એ હંમેશા છે એ દરેક અંગો તરફ વહેતી હોય છે, એટલે નીચેની તરફ વહેતી હોય છે, હૃદયથી દૂર જતું હોય છે એનું બ્લડ છે, એટલું યાદ રાખવાનું છે. નિર્જલ સ્થિતિ એટલે ડિહાઇડ્રેશન કહેવાય છે. એ વખતે શેનું દ્રાવણ આપવું જોઈએ ભાઈ? મીઠાનું, ખાંડનું, લીંબુનું કે ORS? ORS નું ફૂલ ફોર્મ જેને યાદ હોય કોમેન્ટની અંદર કરી દે ખાસ. ચાલો, ORS નું ફૂલ ફોર્મ શું છે?
ORS નું ફૂલ ફોર્મ શું છે? ORS નું પૂરું નામ શું છે ગુજરાતીની અંદર કહીએ તો કોમેન્ટની અંદર જણાવી દેવાનું છે અત્યારે ને અત્યારે જ. મધમાખી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ પર શું લગાવવાનું છે? મધમાખી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ પર શું લગાવવાનું છે? શું લગાવવાનું છે? બરફ લગાવવો જોઈએ, ગરમ પાણીનું પોતું મૂકવું જોઈએ, ટિંચર આયોડિન લગાવવું, ટિંચર બેન્ઝોઇન લગાવવું, બરફ લગાવવાનો. શું લગાવવાનો? બરફ લગાવવાનો છે. મધમાખી કરડે એટલે બરફ લગાવવાનો છે. અસ્થિભંગ વખતે શું લગાડીને પાટો બાંધવાનો? અસ્થિભંગ હાડકું તૂટી ગયું હોય, હાડકું ભાંગી ગયું છે તો ત્યારે શું લગાવવાનું છે? ભાઈ કાપડ લગાવવાનું છે, સ્પ્લિટ લગાવવાનું છે, જંતુનાશક દવા લગાવવાની છે કે જાડું પાટિયું જાડું કપડું લગાવવાનું? તો સ્પ્લિટ એટલે પાટિયા કહી શકો તમે. શું કહી શકો? પાડિયા નહીં પણ પાટિયા અથવા પુઠ્ઠા એવો ભાગ, લાકડાના પાટિયા હોય, ખપાટિયા હોય, જેનાથી શું થાય? અંગ છે એનું હલનચલન બિલકુલ થાય ને એ બાંધી દેવાના છે, એને સ્થિર કરી દેવાનો છે, એટલા માટે સ્પ્લિટ લગાવવાનું છે. સાપ કરડે ત્યારે દર્દીની શી કાળજી લેવી જોઈએ? ભાઈ દર્દીને આરામ આપવાનો છે, દર્દીને ઊંઘવા દેવાનો છે, દર્દીને ઊંઘવા દેવો નહીં, ડાક્ટરી સારવાર માટે પ્રબંધ કરવો. આ બિલકુલ સાચું છે, પરંતુ સૌથી પહેલી પ્રાથમિક સારવાર છે દર્દીને ઊંઘવા દેવાનો નથી, એટલે જવાબ આપણો બને છે દર્દીને ઊંઘવા દેવો નહીં. સાપ કરડે ત્યારે એની પ્રાથમિક સારવાર છે દર્દીને સુવા દેવો નથી, ડાક્ટરી સારવાર માટે પ્રબંધ કરવાનો. બિલકુલ સાચી વાત છે, પરંતુ દર્દીને ઊંઘવા દેવાનો નથી. કૃત્રિમ શ્વાસોશ્વાસમાં શેફરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવડાવવો જોઈએ? શેફર આવ્યો. હવે શું આવ્યું? સિલ્વેસ્ટર અને શેફર બે આવે છે. શેફરની અંદર ઊંધો સુવડાવવાનો છે, સિલ્વેસ્ટરની પદ્ધતિની અંદર ચતો સુવડાવવાનો છે, એટલે બંનેને ખાસ યાદ રાખવાના છે. શેફરની અંદર ચતો, સિલ્વેસ્ટરની અંદર શેફરની અંદર ઊંધો અને સિલ્વેસ્ટરની અંદર ચતો. ચાલો, કન્ફ્યુઝ થતા નહીં બિલકુલ. કૃત્રિમ શ્વાસોશ્વાસ ડોક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિની અંદર ચતો સુવડાવવાનો છે. ચાલો, એ પણ પ્રશ્ન આની અંદર કવર થઈ ગયેલો છે. ભારે પ્રકારની કસરતો કરતી વખતે સર્જાતું ઓક્સિજનનું દેવું ક્યારે ભરપાઈ થતું હોય છે? ઓક્સિજનનું દેવું જે છે એ ક્યારે ભરપાઈ થતું હોય છે? કસરત પૂરી કર્યા પછી તરત જ, કસરત પૂરી કર્યા પછી થોડી મિનિટોમાં, કસરત પૂરી કર્યા પછી 30 મિનિટોમાં, હૃદય અને નાડીના ધબકારા સામાન્ય થતા. તો જવાબની અંદર આવે છે કસરત પૂરી કર્યા પછી થોડી મિનિટોમાં. થોડી મિનિટોની અંદર તમારું ઓક્સિજનનું દેવું છે એ ભરપાઈ થઈ જતું. 30 મિનિટનો સમય આપ્યો છે, પરંતુ એવો કોઈ ચોક્કસ આંકડો આપણને આપેલો નથી, એટલે આપણે જવાબ આ જ આવશે. કસરત પૂરી કર્યા પછી થોડી મિનિટોમાં અથવા તો થોડા સમયની અંદર ઓક્સિજનનું દેવું છે એ ભરપાઈ થઈ જતું હોય છે. શરીરની કઈ સ્થિતિમાં હૃદયના ધબકારા પ્રમાણમાં ઓછા હોય? કઈ સ્થિતિ, શરીરની સ્થિતિ પ્રમાણે હૃદયના ધબકારા કઈ રીતે વધઘટ થાય છે એની આપણા પાઠ્યપુસ્તકની અંદર સુંદર રીતે માહિતી આપેલી છે. તો બેઠા હોવ ત્યારે, ઊભા હોવ ત્યારે, સુઈ રહેવાની સ્થિતિમાં કે ચાલવાની સ્થિતિમાં? તો સુઈ રહેવાની સ્થિતિમાં છે એ હૃદયના ધબકારા પ્રમાણમાં ઓછા હોય છે. ઊભા રહેવાની સ્થિતિ કરતા 8 થી 10 જેટલા ધબકારા ઓછા હોય છે. કેટલા હોય? કેવા હોય છે? ઓછા હોય છે. અને સુઈ રહેવાની સ્થિતિ કરતા ઊભા રહેવાની સ્થિતિમાં કેટલા ધબકારા વધારે હોય છે? તો 8 થી 10 જેટલા ધબકારા, હૃદયના ધબકારા વધુ હોય છે. આવું આપણા પાઠ્યપુસ્તકની અંદર દર્શાવવામાં આવેલું છે. નીચે દર્શાવેલ દોડ અંતરમાં જે દોડનો સમાવેશ ટૂંકી દોડમાં થતો નથી પૂછ્યું છે. શું પૂછ્યું? નથી ભાઈ, ટૂંકી દોડમાં નથી થતો. તો 100 મીટર, 200 મીટર, 400 મીટર ટૂંકી દોડ છે, 1500 મીટર છે એ લાંબી દોડ છે. બિલકુલ સામાન્ય પ્રશ્ન છે. આવો પ્રશ્ન જો તમે ખોટો કરીને આવો તો તમે ક્વોલિફાય થશો નહીં, હું તો એમ જ કહી દઉં છું. ચાલો, અહીંયા વિજય રેખા પસારના કેટલા પ્રકાર છે? વિજય રેખા પસારના 1, 2, 3 કે 4? તો 3 પ્રકાર છે. વિજય રેખા પસારના 3 પ્રકાર છે. આ પ્રશ્ન આપણે કેટલી વખત રિપીટ કરેલો છે? કયા કયા 3 પ્રકાર છે? અને કોમેન્ટની અંદર તમારે જણાવી દેવાના છે. કોમેન્ટમાં જણાવો. કોમેન્ટ કરો ભાઈ, કોમેન્ટ કરો. આટલું તો કરી શકો ને? કોમેન્ટ કરો. વિજય રેખા પસારના 3 પ્રકાર છે, તો કયા કયા છે? રેડી? ચોપગા પ્રસ્થાનના પ્રકારો પૈકી કયો પ્રકાર ખોટો છે? ચોપગા પ્રસ્થાનની વાત થાય છે. ટૂંકું પ્રસ્થાન, મધ્યમ પ્રસ્થાન, લંબ પ્રસ્થાન કે ખડું પ્રસ્થાન? તો ખડું પ્રસ્થાન છે એ ચોપગા પ્રસ્થાનનો પ્રકાર છે. 3 છે: ટૂંકું, મધ્યમ અને લંબ. આ 3 પ્રકાર ચોપગા પ્રસ્થાનના છે. અને આ ખડું પ્રસ્થાન તો અલગથી આખું પ્રસ્થાનનો જ પ્રકાર છે. પ્રસ્થાન ટેકા ક્યાં ગોઠવવા જોઈએ? ચલો, પ્રસ્થાન ટેકા ભાઈ ક્યાં ગોઠવવાના છે? પ્રસ્થાન ટેકા ક્યાં ગોઠવવાના છે? પ્રસ્થાન રેખા ઉપર ગોઠવી દેવાના છે, પ્રસ્થાન રેખા પાછળ ગોઠવવાના છે, પ્રસ્થાન રેખાને સ્પર્શેલા હોવા જોઈએ, પોતાની ગલીમાં પ્રસ્થાન રેખાથી આગળ ગોઠવવા જોઈએ. તો પ્રસ્થાન રેખાથી પાછળ ગોઠવવાના છે. શરીરના ખભાથી કમર વચ્ચેના બંને હાથ સિવાયના ભાગને શું કહેવાય? જો આપણા બે હાથ છે એ સિવાયના કમરથી ખભા સુધીનો ભાગ છે એને શું કહેવાય છે? ધડ કહેવાય છે, ટોર્સો કહેવાય છે.
ઉદર કહેવાય છે કે પેટ કહેવાય છે? તો જવાબની અંદર આવશે ટોર્સો કહેવાય. કમરથી ખભા સુધીનો ભાગ, કમરથી ખભાથી કમર વચ્ચેનો ભાગ અને હાથ સિવાયનો ભાગ કેવો કીધો છે? હાથ સિવાયનો ભાગ, જેને ટોર્સો કહેવાય છે. ચાલો, ટૂંકી દોડમાં દોડ કદમો કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યા? ટૂંકી દોડની અંદર જે દોડ કદમો છે, શું પૂછ્યું છે? દોડ કદમોને કેટલા પ્રકારની અંદર વહેંચવામાં આવ્યા છે? 2, 3, 4 કે 5? 3 પ્રકારની અંદર વહેંચવામાં આવ્યા છે. ચલો આગળ આવે છે. ટૂંકી દોડના દોડ કદમમાં વિભાગમાં એક વિભાગ ખોટો છે. તો એ વિભાગ આપણે ગોતવાનો. શરૂઆતના કદમો, મધ્યમ કદમો, અંતરાળ કદમો અને સૌથી ઝડપી કદમો. તો મધ્યમ કદમો છે એ ખોટું છે. તો કયા 3 પ્રકાર આવે છે ટૂંકી દોડના કદમો? તો ભાઈ શરૂઆતના કદમો, 2 થી 3 કદમો છે એ ટૂંકા હોય છે, અંતરાળ કદમો હોય છે અને સૌથી ઝડપી કદમો હોય છે. 8 થી 9 કદમો છે એ કેટલા? 8 થી 9 કદમો અંતરાળ કદમો હોય છે. ત્યાર પછી સૌથી ઝડપી કદમો છે એ હોય છે. વિજય રેખા પસાર કરવાની રીતો કેટલી પૈકી એક રીત ખોટી છે? રન થ્રુ, લંજ ફિનિશ, ટર્ન ફિનિશ ને જમ્પ ફિનિશ. તો જમ્પ ફિનિશ છે એ ખોટી છે, જવાબની અંદર આવે છે. આગળની કોમેન્ટ હજી ના કરી હોય તો હવે કરી દેજો. આગળની આ તો જ્ઞાન તમારામાં કેટલું છે અથવા તો તમારી અંદર કેટલી યાદ શક્તિ રહી છે એને માપવા માટે 4-5 કોમેન્ટો કરતા હોય છે. બાકીના મિત્રો કોમેન્ટ કરતા હોતા નથી, એ પણ જોયું છે. કઈ વાંધો નહીં, ચાલ્યા રાખે. સ્પર્ધકે દોડતી વખતે નજર ક્યાં રાખવાની છે? સ્પર્ધક જ્યારે દોડે છે તો એને નજર ક્યાં રાખવાની? ભાઈ આજુબાજુમાં પબ્લિક શું કરે છે અહીંયા ધ્યાન રાખવાની છે? તો કે ના. પ્રેક્ષકો પર રાખવાની? તો કે ના. પોતાના સ્પર્ધક પર રાખવાની? તો કે ના. પાછળ પર રાખવાની? પાછળ થી જોવાનું નહીં. પોતાની ગલીમાં સીધી નજર રાખવાની છે. તમારે વિજય રેખાને ધ્યાને લઈ અને દોડ મૂકવાની છે. તમારે વિજય રેખા પસાર કરવા જવાનું છે. આજુબાજુમાં શું થાય છે, કઈ પ્રવૃત્તિ થાય છે, શું કહે છે કોઈ લોકો, તો એને આપણે ધ્યાને દેવાનું હોતું નથી. મધ્યમ પ્રસ્થાનમાં જગપેનમાં સ્પર્ધક પોતાનો અંગૂઠો આંગળા ક્યાં આકારે પ્રસ્થાન રેખા પર મૂકે છે? જો તમે જોઈ શકો છો, આવી રીતે આંગળાને મૂકે છે. યુ આકારે, એ આકારે, ઊંધા યુ કે વી આકારે, પરંતુ ઊંધા વી આકારે. શું આવે? ઊંધા વી આકારે. હવે આવી આપ્યું હોય તો આપણે વી આકાર જ કરવાનો છે. આ આકાર છે આખો વી આકાર બને છે ને, તો ઊંધો વી ખરેખર બને છે, પરંતુ જેવી રીતે ઓપ્શન આપ્યા હોય એવી રીતે તમે ઓપ્શનને સિલેક્ટ કરી શકો છો. ચોપગા પ્રસ્થાનની સ્થિતિઓ પૈકી એક સ્થિતિ અયોગ્ય છે. કેવી છે? અયોગ્ય છે. ચોપગા પ્રસ્થાનની સ્થિતિઓ પૈકી એક સ્થિતિ છે અયોગ્ય છે, એટલે ખોટી છે. જગ્યા પે, સજ, લંબ અને જાવો. ચલો, લંબ છે એ ખોટી છે. આ 3 સાચી છે. જગ્યા પે એટલે કે ઓન યોર માર્ક, સજ એટલે કે સેટ, ગો, જાઓ એટલે કે ગો, અથવા તો ગન ફાયર અથવા તો ક્લેપરનો અવાજ, કોઈ પણ સંજ્ઞા. ટૂંકી દોડમાં દોડ કદમોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? દોડ કદમો છે એને કેટલા વિભાગમાં વહેંચવાના છે? 2, 4, 3 કે 5? તો 3 વિભાગની અંદર વહેંચવામાં આવે છે દોડ કદમો. ખ્યાલ આવે છે? દોડ કદમો અને 3 વિભાગ. આગળ પણ આ પ્રશ્ન આવ્યો. 200 મીટર કે તેથી વધારે અંતરની દોડમાં મધ્ય અંતરે સ્નાયુઓને આરામ આપવાની ક્રિયાને શું કહેવાય ભાઈ? મધ્યમ અંતર સુધી પહોંચે એટલે ત્યારે થોડોક સ્નાયુઓને આરામ આપવાની એક પ્રવૃત્તિ છે, ક્રિયા છે. એને શું કહેવાય? નિરાયાસ દોડ કહેવાય, ઝડપી દોડ કહેવાય, આરામદાયક દોડ કહેવાય કે ધીમી દોડ? તો નિરાયાસ દોડ જવાબની અંદર આવે. શું આવે છે? નિરાયાસ દોડ કહેવાય છે. એને શું કહેવાય? નિરાયાસ દોડ કહેવાય છે. ચાલો આગળ. ઓકે, આજના આ માસ્ટર ક્લાસ છે એની અંદરના પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે. શક્ય હશે તેટલા આગળના લેક્ચર છે એની અંદર પણ આપણે પ્રશ્નો લઈને આવીશું. જોડાયેલા રહેજો અને ખાસ જોતા રહેજો. આ લાસ્ટ વિડીયો છે, લાસ્ટ મોમેન્ટ છે, અને તમારી તૈયારી છે એને છોડવાની નથી, લેઝી મૂકી દેવાનું નથી. થોડુંક લેઝી પણ તમારા માટે નુકસાનકારક સાબિત થાય છે. 1 કે 2 ગુણ માટે જ્યારે મેન્સ માટે જવા માટે રહી જશો ને ત્યારે તમને અફસોસ થશે કે થોડીક મહેનત છેલ્લે છૂટી ગઈ, એટલા માટે આપણે ક્લિયર કરી શક્યા નહીં. તો અફસોસ ના થાય એના કરતા 2-3 દિવસ છે એને ખેંચી લેવાના છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બનાવી રહેજો. આ ચેનલની અંદર હજી પણ માસ્ટર ક્લાસ છે એ લેવાના છે. મેન્સની ચાવી છે એ આવવાની છે. મેન્સને આ 3 વિડીયો છે, આના પછી 2 વિડીયોની અંદર આપણે કવર કરી લઈશું. ભલે થોડો મોટો વિડીયો થાય, પરંતુ 2 જ વિડીયોની અંદર કવર કરવા પડશે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બને રહેજો ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.